અને ધર્મ રહિત ગૃહસ્થાશ્રમનું ગાડું જેમાં ભોગની પ્રધાનતા હોય એને સક્તાસુર કહેવાય છે. લાલા એક લાત મારી અને ગાડું ક્યાંય ઉલડ્યું છે. સક્તાસુરના પ્રાણ રામ રમી ગયા છે. બધા દોડતા દોડતા આવ્યા. શું થયું, શું થયું, શું થયું? છોકરાઓ કહે લાલાએ ગાડાને લાત મારી અને ગાડું ઉલડ્યું અને પછી આ બધું થયું. આણલદે પાસે એક જ્યોતિષ આવીને કહે, આણલદે લાવ હું તારા જોશ જોઈ આપું. એટલે આણલદે કે જોશ જોવા હોય તો સામે જે બેઠો છે ને એના જુઓ. કોણ છે? ચીથરે હાલ, લુગડા ફાટી ગયા છે, કોઈ ભિખારી હોય એવું લાગે છે. ત્યારે આણલદે કે તમારા માટે ભિખારી હશે, મારો તો ભરથાર છે. એના જોશ જોઈ આપો. એના જોશ પાછળ મારા જોશ છે. જેવા એના જોશ લખાયેલા છે એવા મારા લખાયેલા. જ્યારથી એની સાથે પરણીને આવી પછી મારા કોઈ જોશ રહ્યા નથી. એના જોશે હું સુખી, એના જોશે હું દુખી. આ સામ્યતા છે પતિ પત્નીની. ધર્મના ગાડાને બે ધોરી જોડવામાં આવે, બે બળદ જોડવામાં આવે. ધર્મના ધોરી કયા? વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ. વ્યવહાર ધર્મનું પાલન ન કરીએ તો સમાજમાં ટીકા થાય. અને ધર્મ રહિત ગૃહસ્થાશ્રમનું ગાડું જેમાં ભોગની પ્રધાનતા હોય એને સક્તાસુર કહેવાય છે. લાલા એક લાત મારી અને ગાડું ક્યાંય ઉલડ્યું છે. સક્તાસુરના પ્રાણ રામ રમી ગયા છે. બધા દોડતા દોડતા આવ્યા. શું થયું, શું થયું, શું થયું? છોકરાઓ કહે લાલાએ ગાડાને લાત મારી અને ગાડું ઉલડ્યું અને પછી આ બધું થયું. હવે લાલો આવડો, ગાડું આવડું મોટું, લાલો કઈ ગાડાને લાત મારી શકે? પણ છોકરાઓની વાતો બધી આવી જ હોય એમ કરીને બધાએ વાત કાઢી નાખી. કોઈ માન્યા નહીં. કોકની નજર લાગી ગઈ લાગે છે, કોઈ ગ્રહ પીડા લાગે છે. ઘાત ચડી પાછા કનૈયાને લઈ ગયા ગૌશાળામાં. ગૌમૂત્ર અને છાણમાં રગદોડ્યો. માથે ગાયના પૂંછડા ફેરવ્યા. યમુનાજીથી સ્નાન કરાવ્યું. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે અને ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. ગાયનું શરીર એ સર્વ દેવમય છે. 33 કરોડ દેવતાઓનો વાસ છે એવી આપણી શ્રદ્ધા છે. ગાય કોઈ પશુ નથી. આપણે એને માં કહીને બોલાવીએ છીએ. તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ માં છે. ગંગા કોઈ સામાન્ય નદી નથી પણ માં છે. સૂર્ય અને ચંદ્ર એ ખાલી કોઈ સામાન્ય ગ્રહ નથી પણ આપણે એને દાદા કહીએ છીએ, મામા કહીએ છીએ. હિમાલય અને ગરવો ગિરનાર એ કોઈ સામાન્ય પર્વતો નથી પણ આપણો બાપ છે. એના આપણે બધા સંતાનો છે. આ ધરતી માતા એ કોઈ સામાન્ય ભૂમિનો ટુકડો નથી, કોઈ ભૂભાગ કે ભૂપૃષ્ઠ નથી. આપણે એને માં કહીએ છીએ. આ આપણી શ્રદ્ધા છે. ભારતને આપણે માતા કહીએ છીએ. બીજા કોઈ દેશને તમે સાંભળ્યું? પાકિસ્તાન માતા, અમેરિકા માતા, લંડન માતા, એવું ક્યાં સાંભળ્યું? જર્મની તો આમ બાઈ માણસનું નામ હોય એવું લાગે છે ને, પણ તોય ક્યાં સાંભળ્યું જર્મની માતા? ભારતને આપણે માતા કહીએ છીએ. ભા એટલે જ્ઞાન, ભા એટલે ભક્તિ. જે દેશના લોકો જ્ઞાન અને ભક્તિમાં રત છે એ ભારતવાસીઓ છે. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે, ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. એટલા માટે આપણે ત્યાં લીપણ થતું ઘરમાં, જેથી લક્ષ્મીનો વાસ રહે. ખેતરમાં પણ એ ગાયના છાણનો ઉપયોગ થાય
તો સોના જેવો મબલક પાક થાય. આ બધું યુરિયા ને બધું નાખીને આપણે જમીનના જે રસકસ વગરની કરી નાખી છે, એના જે તત્વો છે એને આપણે મારી નાખ્યા છે. પાક લેવાની લાલસાએ સટ્ટાસુર પછી તૃણાવ્રત આવ્યો છે વંટોળિયાનું રૂપ લઈને. લાલો માના ખોળામાં સૂતો છે. લાલો વિચારે કે માં જ્યાં સુધી છે ને ત્યાં સુધી લડવાની મજા નહીં આવે. લાલાએ પોતાનું વજન વધાર્યું છે. અણીમાં, મહિમા, ગરિમા આ બધી અષ્ટ સિદ્ધિઓ છે, ભગવાનની દાસી. હનુમાનજી પાસે પણ આ બધી સિદ્ધિઓ હતી. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, આ બધી સિદ્ધિઓ હતી.